તુલા રાશિના લોકો શાસન કરવા માટે તમારે આ 3 બાબતો કોઈપણ કિંમતે કરવી પડશે. કારણ કે આગામી 6 મહિના તમારા જીવનમાં એક મોટો વળાંક આવશે. પરંતુ 99% લોકો આ જ ભૂલનું પુનરાવર્તન કરે છે, જેનાથી તેમનું જીવન બરબાદ થઈ જાય છે. તે ભૂલ શું છે, હું તમને આ વિડીયોમાં કહીશ. પરંતુ ગ્રહો અને તારાઓ આ 6 મહિનામાં ખૂબ જ શુભ ક્ષણો બનાવી રહ્યા છે, જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. આ તે 6 મહિનાનો સમયગાળો છે. મિત્રો, આ એક સુવર્ણ સમય છે. આ સમયને ચિહ્નિત કરો કારણ કે તે ભગવાન શનિ તરફથી સંકેત છે. મિત્રો, કૃપા કરીને ધ્યાન આપો. આગામી 6 મહિના સુધી, દુનિયામાં એવી કોઈ શક્તિ નથી જે તમને પ્રગતિ કરતા અને શાસન કરતા રોકી શકે કારણ કે મિત્રો, હવે ફક્ત તુલા રાશિનો સમય છે અને તુલા એકમાત્ર રાશિ હશે જેની દરેક જગ્યાએ પૂજા થશે, દરેક જગ્યાએ ખ્યાતિ મળશે, સંપત્તિ, પૈસા, માન, બધું જ હશે. પરંતુ આ 6 મહિનામાં તમારે ભૂલથી પણ 3 ભૂલો ન કરવી જોઈએ. ગ્રહો અને તારાઓ શું કહી રહ્યા છે? આવો, હું તમને બધી વિગતો જણાવીશ. કારણ કે મિત્રો, જો તમારી રાશિ પણ તુલા છે, તો આ વિડીયોને હળવાશથી લેવાની ભૂલ ન કરો. આ બ્રહ્માંડની ભેટ છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો. તો આને પ્રસાદ માનો અને તેનો સ્વીકાર કરો. કારણ કે મિત્રો, આ વિડીયોમાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળશે કે આ 6 મહિનામાં તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તમારે કયા વ્યક્તિનો સાથ જોઈએ છે અને કયા વ્યક્તિનો સાથ તમારે તમારા જીવનમાંથી દૂર કરવો પડશે. મિત્રો, આ 6 મહિનામાં 3 શિસ્ત અને 3 કાર્યો ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું તમને બધું કહી રહ્યો છું. તો સૌ પ્રથમ વિડીયોને લાઇક કરો કારણ કે મિત્રો, ઘણા સમયથી તમારા પ્રિયજનોએ તમને છેતર્યા છે. પૈસા આવ્યા પણ અહીં અને ત્યાં પહોંચતા પહેલા જ જતા રહ્યા. જેના પર તમે આંધળો વિશ્વાસ કર્યો હતો, તમે તેના પર વિશ્વાસ કર્યો. તેણે તમારી પીઠમાં છરો ઘા કર્યો. તમારા હૃદયના ટુકડા થઈ ગયા. તમે જે કરવા માંગતા હતા તે થયું નહીં. તમારા પોતાના લોકો, અજાણ્યાઓ, બધાએ તમને ગેરમાર્ગે દોર્યા. પરંતુ મિત્રો, આ 6 મહિનામાં, દરેક વ્યક્તિ જેણે તમારો ફાયદો ઉઠાવ્યો, જેણે તમારી પીઠમાં છરો ઘા કર્યો, તે તમારા પગ પર હશે. હું તમને શું કરવું અને શું ન કરવું તે વિશે બધી માહિતી આપીશ. તેથી કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને સાચા હૃદય અને સાચી ભક્તિ સાથે કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો. આ 6 મહિનામાં શનિદેવ તમારા પર પુષ્કળ આશીર્વાદ વરસાવી રહ્યા છે. તેથી આ વિડીયોને હળવાશથી ન લો અને ચોક્કસપણે જય શનિદેવ લખો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો કે તમને આ ગમ્યું. આ વિડીયોમાં આપેલા સત્ય તમારા જીવન સાથે કેટલું સંબંધિત છે તેવું તમને લાગે છે? તો ચાલો, આ 6 મહિનામાં તમારે શું કરવું જોઈએ જેથી તમે શાસન કરી શકો? હું તમને બધું કહીશ અને એ પણ કહીશ કે તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ કારણ કે ઘણા સમયથી તમે અજાણતા એ જ ભૂલોનું પુનરાવર્તન કરી રહ્યા છો અને આ ભૂલોને કારણે તમારો શુક્ર, જે તમારો સ્વામી છે, તમને પરિણામ આપી રહ્યો નથી. શનિ, મંગળ, બુધ અને રાહુ, આ 4 પણ ઘણા સમયથી ફસાયેલા છે. તો આમાંથી બચો, દુશ્મનોથી પોતાને બચાવો અને હું તમને આ 6 મહિનામાં તમારા જીવનમાં થનારા ફેરફારો વિશે બધી માહિતી આપીશ. મિત્રો, આ 6 મહિના જુઓ. આ 6 મહિનામાં, તમારે તમારી વાણી પ્રત્યે સૌથી વધુ કાળજી રાખવી પડશે.
જ્યાં જરૂરી ન હોય ત્યાં બોલવું જોઈએ નહીં. મિત્રો, તમે લોકો તમારી વાણી પર સૌથી વધુ નિયંત્રણ રાખતા નથી. જ્યાં જરૂરી ન હોય ત્યાં પણ તમે બોલો છો અને પછી તમારે અપમાનનો સામનો કરવો પડે છે. તમારું મૂલ્ય પણ ઘટે છે. તેથી શક્ય તેટલું ઓછું બોલવાનો પ્રયાસ કરો. મિત્રો, તમે એવા વ્યક્તિ છો કે જો કોઈ અજાણી વ્યક્તિ પણ તમારી સાથે થોડીવાર માટે મીઠી વાત કરે છે, તો તમે તેના શબ્દોથી પ્રભાવિત થઈ જાઓ છો અને તેને તમારા જીવનના બધા રહસ્યો કહી દો છો. તમે તમારી નબળાઈઓ પણ જાહેર કરો છો. તમે તમારા ભૂતકાળ અને ભવિષ્યની યોજનાઓ પણ તે વ્યક્તિ સાથે શેર કરો છો. પણ તમારે હવે એવું ન કરવું જોઈએ. ભલે તે તમારી નજીકની કોઈ વ્યક્તિ હોય, ભલે તે તમારા પોતાના પરિવારની કોઈ વ્યક્તિ હોય, તમારી ભવિષ્યની યોજનાઓ વિશે, અથવા તમે ભવિષ્યમાં શું કરશો તે વિશે કોઈને કહો નહીં. જો તમને સારા સમાચાર મળે, પૈસા મળે, અથવા મનમાં કોઈ યોજના હોય, તો તે કોઈની સાથે શેર કરશો નહીં, કારણ કે આ 6 મહિના દરમિયાન તમને ઘણા લોકો મળશે જે તમને મૂંઝવણમાં મૂકવાનો અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરશે, ખાસ કરીને કારણ કે સૂર્ય પણ તેના ઉચ્ચતમ સ્થાન પર છે. વધુમાં, શુક્ર તમારા દુશ્મનોને પણ વધારશે. શનિ, મંગળ, બુધ તમારા પહેલાથી જ અસ્તિત્વમાં રહેલા મિત્રો અને દુશ્મનોને વધુ ઉગ્ર બનાવશે. તેથી આવી સ્થિતિમાં, તમારે એવા લોકોથી દૂર રહેવું પડશે જે તમને ગેરમાર્ગે દોરે છે. તમારે તમારા બધા નિર્ણયો જાતે લેવા પડશે. આ 6 મહિનામાં, જે વ્યક્તિ શાસન કરશે તે હશે જે તેના મન અને હૃદયની વાત સાંભળશે. પરંતુ તુલા રાશિ એક એવી રાશિ છે જે પોતાનું સાંભળતી નથી, તે મિત્રો અને પરિવારના સભ્યોનું સૌથી વધુ સાંભળે છે. પરંતુ અત્યારે, આ 6 મહિનામાં, ફક્ત તમારા ઘનશ્યોને જ સર્વોપરી રાખો. કોઈના પર વિશ્વાસ ન કરો કારણ કે આ 6 મહિનામાં તમારી વિચારસરણી એટલી મજબૂત છે કે તમે તમારા જીવનનો નિર્ણય લઈ શકો છો. તમે સૌથી મોટો નિર્ણય લેશો. તમે જે પણ વિચારો છો તે ખૂબ જ ઉચ્ચ સ્તરનું હશે. મિત્રો, એટલા માટે તમારા વિચાર કોઈની સાથે મેળ ખાશે નહીં. તમારી આસપાસના બધા લોકો સંકુચિત મનના છે. તેઓ કંઈ મોટું કરવા માંગતા નથી અને તમને પણ રોકશે. તમને પણ દબાવશે. તમને પણ ફસાવશે પણ તમારે ફસાવવું જોઈએ નહીં. તમારે ફક્ત તમારા નિર્ણય પર નિયંત્રણ રાખવું પડશે. જો તમને ક્યાંક બહાર જઈને ભણવાનું મન થાય છે, તો તે કરો. જો તમે તમારી નોકરી છોડીને વ્યવસાય શરૂ કરવા માંગતા હો, તો તે કરો. જો તમે કોઈની સાથે સંબંધ બાંધવા માંગતા હો, તો તેની સાથે જાઓ. તમારે તમારા પોતાના નિર્ણયો લેવા સક્ષમ બનવું પડશે. બીજા કોઈનું સાંભળશો નહીં. જો કોઈ મિત્ર કે સંબંધી કહે કે, આ વ્યક્તિ ખોટી છે, તેની સાથે વાત ના કરો, તો તેમને સાંભળશો નહીં. પહેલા તમારી વાત સાંભળો અને જુઓ કે તમે શું વિચારો છો. મિત્રો, ધ્યાનમાં રાખો કે તમારે તમારા નેટવર્કને પણ ફિલ્ટર કરવું પડશે. તમે તમારા નેટવર્કને કેવી રીતે ફિલ્ટર કરશો? જુઓ, તમારી આસપાસ ઘણા લોકો છે. તેમાંના ઘણામાં નકારાત્મક વૃત્તિઓ હોય છે. તેઓ આખો દિવસ ઉદાસ રહે છે. તેઓ દરેક બાબતમાં દખલ કરે છે. તમારી આસપાસ ઘણા લોકો છે. ઘરમાં પણ 1 કે 2 લોકો હોઈ શકે છે. તમારા પડોશમાં આવા લોકો હશે. સગા સંબંધીઓ પણ હશે. કેટલાક મિત્રો પણ હશે. પણ તમારે તમારા નેટવર્કને ફિલ્ટર કરવું પડશે. આ 6 મહિનામાં,
તમારે એવા લોકોની સંગતની જરૂર છે જે પોતે જીવનમાં કંઈક મોટું કરવા માંગે છે, જેમની આભા પણ સારી હોય છે. જ્યારે તમે તેમની પાસે જાઓ છો, ત્યારે તમને ખુશીનો અનુભવ થાય છે. તમને જીવનમાં કંઈક મોટું કરવાની ઈચ્છા થાય છે. આવા લોકોથી દૂર રહો જે કંઈ કરવા માંગતા નથી. આળસમાં જીવો. જેમનું જીવન જટિલ છે, જેઓ ડ્રગ્સ લે છે, તેઓ આવા લોકોથી અંતર રાખો. કારણ કે સૂર્ય ઉચ્ચ સ્થાને છે. મિત્રો, સૂર્ય તમને ટેકો આપી રહ્યો છે. મંગળ, તમને ટેકો મળશે. શનિ પણ મજબૂત સ્થિતિમાં છે. પરંતુ જો તમે આવા લોકોથી દૂર રહેશો, તો તમારી ઊર્જા આપમેળે સુધરશે. અને આ 6 મહિનામાં તમને જે કારકિર્દીનો વિકાસ થશે, અને વ્યવસાય અને રોજગારમાં તમને જે તકો મળશે, તે ઉત્તમ હશે. તેથી એવા લોકો સાથે રહેવાનો પ્રયાસ કરો જે તમને આગળ ધપાવશે, પાછળ નહીં, કારણ કે એવા લોકોની અછત છે જે મદદ કરી શકે. મિત્રો, તમારે તે ખામીને દૂર કરવાની જરૂર છે અને એવા લોકોને પસંદ કરવાની જરૂર છે જે તમને નિરાશ કરવાને બદલે પ્રેરણા આપે. આવા લોકોથી દૂર રહો, કારણ કે ત્યાં જ તમારા આશીર્વાદ અવરોધિત છે. તમને પાછળ રાખવામાં આવી રહ્યા છે. નહીંતર, તમે જે સફળતા ઈચ્છો છો તે તમને મળશે. તમે જે ઈચ્છો છો તે ગમે ત્યારે જલ્દી મેળવી શકો છો. આ સિવાય મિત્રો, ધ્યાન રાખો કે આ 6 મહિનામાં બુધ અને રાહુ તમને આળસથી ભરી દેશે. તેઓ ચોક્કસપણે તમને તમારા લક્ષ્યથી દૂર ખેંચી લેશે. તમને લાગશે કે મારે આરામ કરવો જોઈએ. હું આજનું કામ કાલ પર મુલતવી રાખીશ. તેઓ તમને વિચલિત કરવાનો પ્રયાસ કરી શકે છે પરંતુ તમારે વિચલિત ન થવું જોઈએ. આળસુ ન બનો. જો તમે આળસુ થઈ જશો અને તમારું કામ છોડી દેશો તો તે અટકી જશે. કારકિર્દી, પૈસા કમાવવા, પૈસાના સંદર્ભમાં જે તક આવવાની છે તે તમારા હાથમાંથી સરકી જશે. આ દિવસોમાં, શુક્ર ગ્રહ બળવાન છે. આનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી તમારા હાથમાં મજબૂત રીતે રહેશે. તેથી શક્ય તેટલું સક્રિય રહેવાનો પ્રયાસ કરો. સવારે વહેલા ઉઠો. સૂર્ય ઉગે ત્યારે ઉઠો. મોડા સુધી સૂશો નહીં. દિવસ દરમિયાન પણ સૂશો નહીં. તમે તમારા કાર્યો અને દિનચર્યામાં જેટલું સુધારો કરશો, તેટલા સારા પરિણામો આ 6 મહિનામાં તમને મળશે. ખોટા લોકોની સંગતથી દૂર રહેવાનો પ્રયાસ કરો. જેઓ ડ્રગ્સનું સેવન કરે છે, મિત્રો જે માંસ, મટન વગેરેમાં રસ ધરાવે છે, તેમનાથી પણ થોડું અંતર રાખો. આ 6 મહિનામાં ધર્મ, સંસ્કૃતિ અને ધાર્મિક બાબતોની શક્ય તેટલી નજીક રહેવાનો પ્રયાસ કરો. દાનમાં તમારી રુચિ જાળવી રાખો. વધુમાં, કેતુ પણ આ 6 મહિના દરમિયાન તમારી સાથે રહેશે. આવી સ્થિતિમાં, તમારે તમારા પૂર્વજોના આશીર્વાદની પણ જરૂર છે. મિત્રો, શક્ય તેટલું તમારા પૂર્વજોને યાદ કરો. તમારા પૂર્વજો વિશે ખરાબ ન બોલો. ઘણા લોકો, જ્યારે તેમના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરે છે, ત્યારે તેમના પૂર્વજોને દોષી ઠેરવે છે. કહે છે, મારા પિતા, મારા દાદા, તેમણે આ કર્યું, તેથી હું આજે આ પરિસ્થિતિમાં છું. જો કે, હવે આ ન કરો. શક્ય તેટલા તમારા પૂર્વજોનો આભાર માનો. તેમના નામે દાન કરો. આ પહેલાથી જ થઈ ગયું છે. તમારા પૂર્વજોને પ્રસન્ન કરો. બીજી વાત તમારા પારિવારિક દેવતાઓ છે. તમારા માટે સૌથી મહત્વપૂર્ણ બાબત તમારા પારિવારિક દેવતાઓ છે. તેમના રક્ષણ હેઠળ, તમે મોટી મુશ્કેલીઓમાંથી પણ બહાર આવો છો. તમને ખબર પણ નથી કે મૃત્યુ તમારા પર કેટલી વાર આવ્યું હશે.
લોકો મૃત્યુથી કેમ બચી જાય છે? તેઓ અકસ્માતોથી કેમ બચી જાય છે? કારણ કે તેમને તેમના પારિવારિક દેવતાઓનો આશીર્વાદ છે. તેથી, જો તમે તેમનું રક્ષણ ઈચ્છતા હો, તો તમારે આ 6 મહિના દરમિયાન તેમની પૂજા ચોક્કસપણે કરવી જોઈએ. તમારા પારિવારિક દેવતાઓના સ્થાન પર જાઓ. અથવા તમે ઘરે પણ કરી શકો છો. પણ હા, તેમની પૂજા કરો. આ યાદ રાખો અને ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવો. સૌથી મહત્વની વાત એ છે કે આ 6 મહિના દરમિયાન તમારે તમારા ઘરમાં શક્ય તેટલું શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવું જોઈએ કારણ કે સંપત્તિ મેળવવાની શક્યતા ખૂબ જ સારી છે. દેવી લક્ષ્મી ફક્ત તે જ વ્યક્તિ પાસે આવે છે. તે ફક્ત તે જ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં શાંતિ હોય છે. હાસ્ય અને ખુશીનું વાતાવરણ હોય છે. પરંતુ હા, આ 6 મહિના દરમિયાન તમારે દુશ્મનોથી પણ દૂર રહેવું પડશે. કારણ કે મિત્રો, રાહુ પણ દુશ્મનોના ઘરમાં હોય છે. આ માટે, તમારે તમારા છુપાયેલા દુશ્મનો અને વિશ્વાસઘાતીઓથી દૂર રહેવું પડશે. જુઓ, દરેક હસતો ચહેરો વિશ્વાસપાત્ર નથી હોતો. આજે, જે તમારી સાથે છે તે, જો નજીકમાં ઊભેલી વ્યક્તિ તમારા ખોટા ઘનશ્યોમાં પણ હસતી હોય અને તમારા વખાણ કરતી હોય, તો તેનો અર્થ એ નથી કે તે ખરેખર તમારા છે. તેઓ ફક્ત સ્વાર્થી ઈરાદાથી તમારી સાથે ઊભા છે. તેઓ તમારા પતનની રાહ જોઈ રહ્યા છે. તેથી, તમારે આ 6 મહિના દરમિયાન યોગ્ય લોકોને પસંદ કરવા અને તેમને ફિલ્ટર કરવાની જરૂર પડશે. આ 6 મહિના દરમિયાન સ્વાર્થી સંબંધો છોડી દેવાનું શ્રેષ્ઠ છે, કારણ કે દગો થવાની શક્યતા છે. તેથી, આ 6 મહિના દરમિયાન કોઈને પૈસા ઉછીના ન આપો. હમણાં કોઈને પૈસા ઉછીના ન આપો. કારણ કે પૈસા મળવાની શક્યતા છે પણ ખર્ચ પણ ઘણા છે અને જો તમે એવી જગ્યાએ ખર્ચ કરો છો જ્યાંથી કોઈ વળતર મળતું નથી તો ઉધાર ન આપો અને સૌથી વધુ તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. હા મિત્રો, તમારે કોઈને 3 વસ્તુઓ ઉધાર ન આપવી જોઈએ. હું તમને 3 ભૂલો કહી રહ્યો છું. તમારી સૌથી મોટી ભૂલ એ છે કે તમે કોઈને પણ પૈસા ઉધાર આપો છો. કોઈ અજાણી વ્યક્તિ પણ આવીને મગરના આંસુ વહાવે છે અને કહે છે કે મારી સાથે આવું કંઈક થયું છે અને મને પૈસાની જરૂર છે. તો તમે તેને મદદ કરો પણ હમણાં નહીં. પૈસા ઉધાર ન આપો માતા. તમારે દેવી લક્ષ્મીનો આદર કરવો જોઈએ અને તમારા પૈસાનો બગાડ ન કરવો જોઈએ. આગળની વાત, તમે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ બેદરકાર છો અને તેને બિલકુલ ગંભીરતાથી લેતા નથી. પરંતુ છેલ્લા 6 મહિનામાં તારાઓની સ્થિતિ કહે છે કે તમારે તમારા શારીરિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. તમારે તમારા આંતરિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. તેથી વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો અને કોઈ જોખમી કામ ન કરો. આ ઉપરાંત, તમારે તમારી ખાવાની આદતોનું પણ ધ્યાન રાખવું પડશે. તમે જે પણ કરો છો, તેની અસર તમારા શરીર પર પડે છે. તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહો અને તમારા દુશ્મનોની કાળજી ન લો. તેનાથી બચો. તો આ 3 બાબતો પર ધ્યાન આપો. કોઈ તમને હરાવી શકશે નહીં. પૈસા કમાવવાના રસ્તા ખુલી રહ્યા છે. મિત્રો, હું તમને કહી દઉં કે આ 6 મહિનામાં શનિની દૃષ્ટિ લાભના ઘર પર રહેશે. શુક્ર પણ તમને ખૂબ જ સાથ આપી રહ્યો છે. મિત્રો, પહેલા તમારા ભાગ્ય ગુરુ પણ તમારી સાથે નહોતા. પરંતુ ગુરુ ભાગ્યના ઘરમાં બેઠા છે. જો તમે આગળ વધશો તો શુક્ર ત્યાં આવશે. આવી સ્થિતિમાં, ભાગ્ય મજબૂત છે. ગ્રહોની સ્થિતિ ખૂબ જ શુભ છે. તમે પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા.
પરંતુ હવે થોડી મહેનત કરવાથી તમે સારી રકમ કમાઈ શકશો. પરંતુ એક શરત છે, બસ એટલું જ કે તમારે તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કારકિર્દી અને તમારે આગળના કાર્ય પર કેન્દ્રિત કરવું જોઈએ, પછી ભલે તે નોકરી સંબંધિત હોય કે વ્યવસાય સંબંધિત. જો કોઈ અભ્યાસ કરી રહ્યું હોય અથવા અભ્યાસ માટે વિદેશ જવા માંગતું હોય, તો આ તેમના માટે પણ સારું છે. આ 6 મહિનાનો સમયગાળો સારો છે. હા, મિત્રો, તમારે તમારા પોતાના નિર્ણયો લેવા પડશે, અને તમારા જીવનમાં થોડી શિસ્ત ખૂબ જ જરૂરી છે. શિસ્તબદ્ધ રહેવું તમારા માટે અત્યારે સૌથી મહત્વપૂર્ણ હોવું જોઈએ. યાદ રાખો, તમે જેટલા વધુ નિયમો અને નિયમોનું પાલન કરશો, આ 6 મહિના તમારા માટે તેટલા જ અદ્ભુત રહેશે. શનિ દાન આપી રહ્યો છે. જ્યારે શનિ દાન આપી રહ્યો છે, ત્યારે તમારે બધું શનિ અનુસાર કરવું પડશે. તો શનિ શું કહે છે? શનિ કહે છે કે શિસ્તબદ્ધ રહો. તમારે કરવું પડશે. આ સિવાય, મિત્રો, ધ્યાનમાં રાખો કે તમારે કોઈપણ કાર્ય મુલતવી રાખવું જોઈએ નહીં અને તમારી યોજનાઓ ગુપ્ત રાખવી જોઈએ નહીં. તમારું કાર્ય સમજી વિચારીને કરો. કોઈને નુકસાન ન પહોંચાડો. કોઈ વિશે ખરાબ ન વિચારો. તમારે ફક્ત તમારા જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારે બીજા શું કરી રહ્યા છે તેના પર કોઈ ધ્યાન ન આપવું જોઈએ. તમે આનાથી જેટલું દૂર રહેશો, તેટલું તમારું જીવન સારું રહેશે. લોકોની પ્લેટમાં ડોકિયું કરવાનું બંધ કરો. બીજાઓ સાથે તમારી સરખામણી કરવાનું બંધ કરો. શક્ય છે કે તમારી આસપાસના લોકો, તમારા મિત્રો, તમારા કરતાં વધુ પ્રગતિ કરી શકે. પરંતુ તમારે તેમની પ્રગતિ જોઈને તમારા જીવનની તુલના ન કરવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી સરખામણી કરવાનું બંધ કરો. કારણ કે આજે તમે જે સ્થિતિમાં છો અને આગામી 6 મહિનામાં તમે જે સ્થિતિમાં છો તેમાં ઘણો તફાવત છે. અને છેલ્લા 6 મહિનામાં તમે જે સ્થિતિમાં હતા અને આજે તમે જે સ્થિતિમાં છો તેમાં પણ ઘણો તફાવત છે. તો મિત્રો, તમારી સરખામણી બીજાઓ સાથે ન કરો. તમારી સરખામણી તમારી જાત સાથે કરો. સાવચેત રહો અને મૌનથી કામ કરો. આ 6 મહિનામાં સંપૂર્ણપણે મૌન રહો. કોઈને કંઈ ન કહો, ન તો તમારા પરિવારને કે ન તો તમારા મિત્રોને. ગમે તે થાય, ચૂપ રહો. જો તમારે વ્યવસાય માટે તૈયારી કરવી હોય, તો ચૂપ રહો. જો તમારે કોઈ કામમાં પ્રગતિ કરવી હોય, તો ચૂપ રહો. જો તમે ક્યાંક અભ્યાસ માટે બહાર જઈ રહ્યા છો, તો ચૂપચાપ કામ કરો. તમે ફક્ત આ ધ્યાનમાં રાખો. આ સિવાય, મિત્રો, તમારા સ્વામી શુક્ર છે, તેથી તે પણ એ જ વાત કહી રહ્યો છે, શક્ય તેટલું સર્જનાત્મકતા પર ધ્યાન આપો. એટલે કે, જે લોકો સર્જનાત્મકતા સાથે સંકળાયેલા છે, એટલે કે, નૃત્ય, ગાયન અથવા મિત્રો, સંપાદન, અભિનય, કોઈ પણ સર્જનાત્મકતા જો તેઓ એમ કરે, તો તેમની પાસે 6 વધુ સારા, ઉત્તમ મહિના હશે. જો તમારી પાસે સોશિયલ મીડિયા સંબંધિત કામ હોય, તો તે કરો. મિત્રો, તમને ખ્યાતિ, માન અને પૈસા મળશે. તો, આજના આ વિડિયોમાં, મેં તમને 6 મહિનાની સંપૂર્ણ માહિતી આપી છે. ઉપરાંત, કૃપા કરીને મેં તમને જે બાબતો ધ્યાનમાં લેવા કહ્યું છે તેના પર ધ્યાન આપો, એટલે કે, તમારે ન કરવી જોઈએ તેવી ભૂલો કરવાનું ટાળો. પરંતુ એક ઉકેલ છે, પૂર્વજોના દેવતા અને કુટુંબના દેવતા, જેનો મેં વિડિયોની વચ્ચે ઉલ્લેખ કર્યો છે. તો, ચોક્કસપણે તે કરો. મિત્રો,
હમણાં માટે આટલું જ. કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ખૂબ ખૂબ આભાર. લાવો. બંધ કરો. તે ત્યાં જ ઊભું છે.